જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ, સ્વાગત છે આપનો મારા રાધા કમાણી યુટ્યુબ ચેનલમાં. વૈષ્ણવનો આજનો સત્સંગ છે કે આપણે અષ્ટાક્ષર મંત્રનું જપમાળાનું રહસ્ય શું છે. જપમાળા તો બધાય કરતા હોઈએ છે, પણ ઘણા એવા વૈષ્ણવ છે, ઘણા એવા લોકો છે જેને એનું રહસ્ય નથી ખબર. એટલે મેં આજે ટૂંકમાં થોડીક વાત કરીશ એના વિશે. તો વૈષ્ણવો, એક વખતે સખીઓએ રાધાજીને પૂછ્યું કે આપના ઉપર પ્રભુની કૃપા થઈ છે, એવી કૃપા અમારા ઉપર ક્યારે થશે? આપના જેવું સૌભાગ્ય અમને ક્યારે મળશે? ત્યારે શ્રી રાધાજીએ કહ્યું કે આજે હું તમને કંઈક એવું આપીશ જે તમને બીજું કોઈ નહીં આપી શકે. આજે એવું સૌભાગ્ય આપીશ જે મારા સિવાય તમને બીજું કોઈ આપી શકશે નહીં. સખીઓને કીધું કે હું તમને કહું એમ કરો. એટલામાં તો 108 નિકુંજ પ્રગટ થઈ. રાધાજીએ કીધું કે જાઓ સખીઓને કે નિકુંજમાં બેસીને કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણના નામના જપ કરો. અને એ 108 નિકુંજ મણકાની જપમાળા છે. વૃંદાવનમાં જ્યાં રાધાજી સાક્ષાત પ્રકટ રૂપે બિરાજે છે, ત્યાં સખીઓને પોતાના સમાન સૌભાગ્ય આપી રહ્યા છે. 108 સખીઓને 108 નિકુંજ પ્રકટ કરી આપ્યા છે. અને એ 108 નિકુંજમાં એક એક સખી બેસીને અષ્ટાક્ષર મંત્રનું નિત્ય સ્મરણ કરી રહી છે. વૈષ્ણવો, આપણે પણ જ્યારે અષ્ટાક્ષર મંત્રનું માળા કરીએ, અષ્ટાક્ષર મંત્રનું જપ કરીએ, ત્યારે ખાલી અષ્ટાક્ષર મંત્ર નથી બોલતા. આપણે નિકુંજમાં બેસેલી સખીઓ સાથે આપણો આત્મસાર થાય છે. જ્યારે આપણે મણકા ફેરવતા ફેરવતા મણકાની અંદર નિકુંજમાં બેઠેલી સખી સાથે આપણો આત્મસાર થાય છે, ત્યારે જ આપણે શ્રી ઠાકુરજીના લીલાનું અનુભવ થાય છે. અને ઠાકુરજીની કૃપા આપણા ઉપર અત્યંત થાય છે. ઠાકુરજી ઉપર આપણા પરમ સૌભાગ્યનું દાન આપે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો પ્રિય વૈષ્ણવ, મારી એવી આશા છે કે આ સત્સંગમાંથી આપ સૌને કંઈક જાણવાનું મળ્યું હશે. અને આમાં મારી કંઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. અને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ.